નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના મહત્વના કહી શકાય એવા ઉદ્યોગોથી શરૂઆત કરવાની છે. પરંતુ પહેલા આપણને ખબર છે કે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ કાચા માલને આધારે પણ કર્યું હતું. તેમાં આપણે બે પ્રકાર જોયા હતા કે ખનિજ આધારિત ઉદ્યોગો અને કૃષિ આધારિત ઉદ્યોગો. તો કૃષિ આધારિત ઉદ્યોગો જે આપણે આજે શરૂ કરવાના છે એ કયા કયા છે એના નામ જાણી લઈએ. ચાલો, ક્વેશ્ચન: કૃષિ આધારિત ઉદ્યોગ. તો આપણે પ્રત્યેક ઉદ્યોગની છે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. પણ કયા કયા કૃષિ આધારિત છે? પહેલું કે છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, બીજું છે શણ ઉદ્યોગ, આગળ કે છે ઊની કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, કૃત્રિમ કાપડ ઉદ્યોગ. જો વિદ્યાર્થી મિત્રો, ભલે કૃત્રિમ કાપડ ઉદ્યોગ છે એ માનવ નિર્મિત રેશાઓમાંથી બરોબર તૈયાર થતું એક કાપડ છે, પરંતુ આની અંદર પણ છે એ ઉપરના ચાર કોઈ પણ પ્રકારના છે કાપડના રેશાઓનો ઉપયોગ થતો હોય છે. એટલે અહીંયા આને પણ તમે સમાવિષ્ટ કરી શકો. આગળ કે છે બરોબર, હવે કાપડ ઉદ્યોગ તો બહુ થઈ ગયા. કે છે ખાંડ ઉદ્યોગ, આ પણ છે. પછી તો કે છે કાગળ ઉદ્યોગ. ચાલો, તો આ કૃષિ આધારિત ઉદ્યોગો છે જેમાં આજે આપણે છે સુતરાઉ કાપડથી હવે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના મોટા સવાલની અંદર છે એ સુતરાઉ કાપડ ઉદ્યોગ પૂછાઈ શકે ખરા. હોટ ફેવરિટ ટોપિક હોઈ શકે, તો આપણે વ્યવસ્થિત રીતે છે એ તૈયાર કરવાનું છે. થોડો લેન્ધી છે એટલે વિદ્યાર્થી મિત્રો મારું લખાણ છે એ ટૂંકું ને ટચ રહેશે, કે જેથી કરીને છે જે યાદ રાખવાનું છે એ તમે સ્પષ્ટ છે એ જોઈ શકો બોર્ડ ઉપર. તો હવે મેઇન ટોપિક આપણો અહીંયાથી છે એ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. સુતરાઉ કાપડ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો કાપડ ઉદ્યોગ છે એ આપણા ઔદ્યોગિક ક્ષેત્ર માટે, કોઈ પણ કાપડ એ આપણા ઔદ્યોગિક ક્ષેત્ર માટે છે સૌથી મહત્વનું કહી શકાય. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો, હું શા માટે આવું કહી રહ્યો છું? અન્ન, વસ્ત્ર અને આવાસ. તો આમાં જો વિદ્યાર્થી મિત્રો, અન્ન તો છે પ્રાથમિક પ્રવૃત્તિમાં આવે છે, કૃષિ ભણી ગયા બરોબર છે. બીજું જો વસ્ત્ર, તન ઢાંકવા માટે કપડા. એમાં વિદ્યાર્થી મિત્રો જો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ છે એ બીજા નંબરે છે. આજે આપણા દેશની વસ્તી 135 કરોડ કરતા પણ વધુ છે. તો આટલા લોકોને તન ઢાંકવા માટે કેટલું કપડું જોઈતું હોય છે એનો તમારે અંદાજ કરવો જ રહ્યો. તો અહીંયાથી આપણને ખબર પડે છે કે કોઈ પણ કાપડ ઉદ્યોગ છે એ આપણી માટે અતિ મહત્વનો છે બરોબર. એમાં સૌથી મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. એટલે જો અહીંયા વસ્ત્ર ઉદ્યોગ બરોબર, કાપડ ઉદ્યોગ માટે સરસ છે પહેલું વાક્ય લખ્યું છે કે છે ભારતની ઔદ્યોગિક અર્થ વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક અર્થવ્યવસ્થા એટલે હવે તમે સમજી ગયા છો કે અહીંયા અર્થ ઉપાર્જન છે એ ઉદ્યોગોમાંથી આવતું હશે, નહીં કે કૃષિ કે સેવા ક્ષેત્રમાંથી. કે છે ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ લખો તો પણ ચાલે,
નું સ્થાન મહત્વનું છે. તો કે ભાઈ કેમ મહત્વનું છે, તમે કાંઈ આંકડાકીય માહિતી કહી શકો? તો કે છે દેશમાં 3.5 કરોડ લોકોને રોજગાર અહીંયાથી મળે છે. બરોબર છે? કે છે દેશમાં 3.5 કરોડ લોકોને રોજગાર મળે છે. બરોબર છે? આગળ લખી નાખીએ તેનાથી વ્યવસ્થિત થઈ જાય. ચાલો હવે આમાં પણ કે છે બરોબર કે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ દેશમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે. હવે આપણા હીરોની એન્ટ્રી થાય છે. કે છે સુતરાઉ કાપડ ઉદ્યોગ ઇઝ ઇક્વલ ટુ, ટૂંકમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, દેશમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ. સુતરાઉ કાપડ બરાબર દેશમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ, યાને કે સુતરાઉ કાપડ છે એ દેશમાં સૌથી વધુ રોજગારી છે એ આપે છે. આગળ કહે છે કે સુતરાઉ કાપડ છે એના માટે જોઈએ શું? તો કે કપાસ. બરોબર છે? કોટન. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો કૃષિ પાકમાં તો તમને છે એ ખ્યાલ છે કે ચીન અહીંયા પણ છે પ્રથમ ક્રમે છે. યાને કે જો વધુ કોટન પ્રોડ્યુસ કરે છે તો સુતરાઉ કાપડ પણ છે એ જ વધુ બનાવતો હશે. તો કે છે ચીન સુતરાઉ કાપડના છે ઉત્પાદન અને નિકાસમાં છે પ્રથમ ક્રમે છે, ભારત બીજા ક્રમે છે. બરોબર છે? તો સુતરાઉ કાપડનું ઉત્પાદન પ્લસ નિકાસ, બરોબર, આમાં ચીન ફર્સ્ટ પોઝિશન ઉપર છે. બરોબર છે? ચીન છે એ ફર્સ્ટ પોઝિશન ઉપર છે, ભારત સેકન્ડ પોઝિશન ઉપર. આપણે ટૂંકમાં લખીએ છીએ. બરોબર? ચાલો આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં છે એ સૌથી વધુ ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ જોવો તો સુતરાઉ કાપડ પહેલા નંબર છે. બરોબર? ભારતમાં સૌથી વધુ શેનું ઉત્પાદન થાય છે? તો કે છે સુતરાઉ કાપડનું. બરોબર છે? બધી જ વસ્તુ આવી ગઈ એમાં. અને છે એ સૌથી વધુ રોજગાર પણ કોણ આપે છે? તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. બરોબર? તો આપણી માટે તો બહુ મહત્વનું છે. કે છે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન અને રોજગાર આ ક્ષેત્ર આપે. ચાલો આપતો હશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે છે ભારતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગની છે એ શરૂઆત કેવી રીતે થઈ એ જોવાની છે. વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં છે એ આ એક કુટીર ઉદ્યોગ હતો. બરોબર છે? ઘરે આ છે કાપડ તૈયાર થતું. આપણને ખબર છે હડપ્પા કાળમાં આપણે સુતરાઉ કાપડ બનાવતા હતા, એનું નિર્માણ કરતા હતા. પણ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ એ જોવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખબર જ છે ભારતમાં સુતરાઉ કાપડની પહેલી વહેલી મિલ એ મુંબઈમાં સ્થાપવામાં આવી ઈસવીસન 1854માં. સાલ ખોટી છે વિદ્યાર્થી મિત્રો. એક વખત 1818માં પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ એ સફળ ગયો નહીં. તો લખીએ ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ બરોબર છે ક્યાં સ્થપાણી? તો કે મુંબઈમાં. ક્યારે? ઈસવીસન 1854. બરોબર. ત્યાર પછી તો કે બીજા નંબર, ચાલો એ પણ લખીએ તો કે છે ત્યારબાદ અમદાવાદ. બરોબર છે? ત્યાં બે મિલ છે એ સ્થપાણી. બરોબર છે? એક કે છે શાહપુર મિલ અને પછી કેલિકો મિલ.
તો પહેલા છે અમદાવાદમાં એ શાહપુર મિલ્સ સ્થપાણી, પછી કેલિકો મિલ છે એ અમદાવાદમાં જ સ્થાપવામાં આવી. તો આવી રીતની કંઈક છે એ શરૂઆત થઈ. કે છે ભારતમાં શરૂઆતના છે એ વર્ષોમાં મોટા ભાગની મિલ છે એ મુંબઈ અને અમદાવાદમાં સ્થપાણી. કે છે ભારતમાં શરૂઆતના વર્ષોમાં મોટા ભાગની મિલ ક્યાં સ્થપાણી? બરોબર છે, અમદાવાદ અને મુંબઈ. બરોબર. તો આનું કઈક કારણ પણ હશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કે શા માટે છે અમદાવાદ અને મુંબઈમાં જે છે એ શરૂઆતમાં મિલો સ્થપાણી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 કારણ છે. બરોબર છે. ચાલો કે છે પહેલા તો સસ્તો કપાસ. ચાલો સસ્તો કપાસ અહીંયા મળી ગયો. બરોબર છે. પછી આગળ હવે કપાસને છે એ ઉદ્યોગ સુધી પહોંચાડવો પડે. બરોબર છે. તો પરિવહનની જરૂર પડે, વાહન વ્યવહારની જરૂર પડે. ચાલો બીજું છે કે છે પરિવહનની સુવિધા. અમથા વિદ્યાર્થી મિત્રો જો બે મેગા સિટી છે ત્યાં તો પરિવહનની સુવિધા હશે. પછી તો કે હવે અહીંયા ઉદ્યોગોની અંદર તો કે ત્યારે તો એવી બધી ખાસ મશીનરી નહોતી, શ્રમ કરવો પડે. બરોબર છે. તો કે છે બરોબર છે શ્રમ એટલે મહેનત કરનાર લોકોની. બરોબર છે ની ઉપલબ્ધિ. પછી તો કે બજારમાં છે આ તૈયાર થયેલો માલ વેચવો પડે. બરોબર છે. તો કે છે વ્યાપક બજાર, એક મોટું બજાર. અને તમને ખબર છે કે આપણે તો અહીંયા કપાસ છે એ પહેલેથી જ બરોબર એની વ્યાપક માત્રામાં ખેતી કરતા હતા. તો આને નિકાસ પણ કરવો પડે. તો કહે છે નિકાસ માટે બંદરની વ્યવસ્થા. આ છે કારણ હતા. જો ક્રમમાં યાદ રાખજો, પહેલા ખેતી કરીને કપાસ મેળવ્યું, પછી તો કે છે એને ઉદ્યોગો સુધી લઈ જવા પરિવહન જોઈએ, પછી તો કે ઉદ્યોગોમાં શ્રમ જોઈએ, મજૂરો જોઈએ, પછી તો કે એને વેચવા માટે બજાર જોઈએ, અને પછી તો કે વધુ બનતું હોય તો નિકાસ પણ કરવું પડે એટલે બંદર પણ જોઈએ. બરોબર છે. તો આને કારણે છે એ અમદાવાદ અને મુંબઈની અંદર આ ઉદ્યોગ વિકસ્યો. વગેરે કારણોસર શરૂઆતમાં અમદાવાદ તથા મુંબઈમાં આ વ્યવસાય વિકસ્યો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ શું થશે. આજે તો ભારતના લગભગ 100 કરતા વધુ નગરોમાં છે એ સુતરાઉ કાપડની મિલો આવેલી છે. અહીંયા તો આપણે હજી 2 સિટીમાં જાટા મારીએ છીએ. કે છે આજે તો ભારતના 100 કરતા વધુ નગરોમાં સુતરાઉ કાપડની મિલો આવેલી છે. ચાલો તો મુખ્ય છે એ સુતરાઉ કાપડની મિલો ધરાવતા નગરોની વાત કરીએ. મુખ્ય નગરો કયા કયા છે? બરોબર છે. જે આનું ઉત્પાદન કેન્દ્ર છે તે છે સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો. ઓબ્વિયસલી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કે મુંબઈ અને અમદાવાદ તો આવશે જ. હવે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં છે એ ઘણા બધા સ્થાન છે. તો બધાય પૂર છે ને મહારાષ્ટ્રના લઈ લેવાના છે. જો
નાગપુર, બરોબર છે, ઓબ્વિયસલી મહારાષ્ટ્રમાં આવેલું છે. સોલાપુર એ પણ ત્યાં આવેલું છે. કોલ્હાપુરી ચપ્પલ બહુ ફેમસ છે, એ પણ મહારાષ્ટ્રમાં. અને ભીવંડી યાદ રાખવાનું છે, બરોબર. ચાલો, તો આ છે મહારાષ્ટ્રનું થઈ ગયું. હવે તો કે છે ભાઈ અમદાવાદ એ ગુજરાતનું થઈ ગયું. અને આ ઉપરાંત છે ઇન્દોર અને ઉજ્જૈન. આ મધ્યપ્રદેશના થઈ ગયા. વગેરે છે એ મુખ્ય કેન્દ્રો છે આજે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે છે ભારતના કયા કયા રાજ્યોની અંદર છે સુતરાઉ કાપડની છે મિલો એ આવેલી છે. કારણ કે કીધું કે 100 કરતા વધુ નગરોમાં છે સુતરાઉ કાપડની મિલો છે. ચાલો એક એક રાજ્ય જોઈએ. તો કે છે ભાઈ સુતરાઉ કાપડની સૌથી વધુ મિલો તો છે મહારાષ્ટ્રમાં, એમાં પણ મુંબઈમાં આવેલી છે. તો આ યાદ રાખવા જેવું. સુતરાઉ કાપડની સૌથી વધુ મિલો, બરોબર છે, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે. ખાલી મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે જ છે? તો કે ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે છે બરોબર આ સૂત્ર યાદ રાખવાનું છે. AJPK, બરોબર છે. જો APJ કે પણ યાદ રાખી શકો છો. APJ અબ્દુલ કલામ માંથી છે, બરોબર છે. જો APJ અબ્દુલ રહેવા દો કલામ, બરોબર. ઉપરાંત કે છે ઔરંગાબાદ, પછી પુણે, પછી તો કે જલગાંવ અને કોલ્હાપુર. ફરીથી ચાલો હવે એની જેની નીચે, બરોબર છે, ગુજરાતની લાઈન નથી. ગુજરાતમાં શું સ્થિતિ છે? હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક છે કે વાક્ય MCQ માં પૂછાય હાઈલાઈટ કરવા માટે, એટલે છે એ અલગથી લખાવું છું કે મુંબઈ છે, બરોબર છે, એને સુતરાઉ કાપડનું વિશ્વનું મહાનગર કહે છે. કારણ કે એટલી બધી મિલો છે ખાસ, બરોબર. તો મુંબઈ ઇઝ ઇક્વલ ટુ સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. તમને ખબર છે મુંબઈ એક મેગા સિટી તો છે, પણ એ તો ભારતનું મેગા સિટી છે, બરોબર. પણ કે છે સુતરાઉ કાપડની દ્રષ્ટિએ જો તમે મુંબઈને જોતા હો તો એક વિશ્વનું મહાનગર છે, બરોબર છે. સૌથી વધુ મિલો છે એ ભારતમાં અહીંયા આવેલી છે, એટલે આને બિરુદ મળ્યું છે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. વિશ્વની દ્રષ્ટિએ એક મોટું નગર કહી શકાય સુતરાઉ કાપડ માટે. આગળ જોઈએ ગુજરાતમાં શું સ્થિતિ છે. તો ગુજરાત માટે, બરોબર, તમે જો અમદાવાદને પણ બિરુદ મળ્યા છે, બરોબર છે. પૂર્વનું માન્ચેસ્ટર સમજાવું શું કે છે. પૂર્વનું માન્ચેસ્ટર, બરોબર. વિદ્યાર્થી મિત્રો, માન્ચેસ્ટર છે ને, બરોબર છે, આ પૃથ્વી અહીંયા આવ્યું યુરોપ, આ ઇંગ્લેન્ડમાં આવેલું છે, બરોબર. જો તમે ભાગ પાડો તો એકચ્યુઅલમાં માન્ચેસ્ટર પશ્ચિમ બાજુએ છે, બરોબર. પણ ભારત તમને ખબર છે એશિયામાં છે અહીંયા ક્યાંક આવેલો છે, બરોબર. અને જો તમારે છે એ પૂર્વ બાજુનું છે માન્ચેસ્ટર કેવું હોય તો એ આપણું અમદાવાદ છે, એવું કે છે, બરોબર. એક સમય વિદ્યાર્થી મિત્રો માન્ચેસ્ટરનું છે એ કાપડ લગભગ વિશ્વના મોટા ભાગના દેશોમાં છે એ ત્યાંથી નિર્યાત કરવામાં આવતું. કારણ તો કે બીજું કાંઈ નહીં, ભારત, બસ ભારતથી જેટલું છે એ કપાસ, બરોબર છે, એ વાવવામાં આવે બધું સસ્તા દરે છે ઇંગ્લેન્ડ જાય, અને ઇંગ્લેન્ડ છે એ મોટી મોટી મિલોની અંદર છે એ કાપડ બને, અને આખા વિશ્વની અંદર છે એ
સુતરાઉ કાપડ માટે આજે પણ છે માન્ચેસ્ટર બહુ ફેમસ છે. બરોબર. અને બીજું વિદ્યાર્થી મિત્રો આને યુઝ મેળવ્યું છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. બે બિંદુ છે અમદાવાદ મળ્યા છે. ચાલો આગળ જોઈએ કે ખાલી અમદાવાદ જ છે નહીં. બરોબર છે. આગળ જો બધા બબ્બે જોડકામાં લેવાના છે. બરોબર. અમદાવાદની બાજુમાં તમને ખબર છે બરોડા છે. પછી વડોદરાની બાજુમાં જ કલોલ છે. પછી સુરતી લોકો ક્યાં વહી રહી જાય? તે તો ટેક્સટાઇલ નું હબ ઈ છે વિદ્યાર્થી મિત્રો સુરત. એકચ્યુઅલમાં અમદાવાદ નહીં. બરોબર છે. સુરતની બાજુમાં જ ચાલો ભરૂચ. બરોબર છે. અને ભાવનગર, રાજકોટ. રાજકોટની બાજુ પોરબંદર. જોઈ લો બધું બાજુ બાજુ વાળું છે. ભાવનગર, રાજકોટ, પોરબંદર વગેરે. ત્યાં છે એ મુખ્ય કેન્દ્રો છે આપણે એના ગુજરાતના. ચાલો આગળ જોઈએ. પછી બીજે શું સ્થિતિ છે? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશની વાત કરીએ. અહીંયા એક સૂત્ર છે સરસ મજાનું બને છે. જોજો કાનપુર, આગ્રા, બરોબર છે, લખનઉ અને ઈટાવા. બરોબર છે. અથવા ઈટાવા પણ કહે છે ઘણા લોકો. કાલી સૂત્ર બને છે જો. બરોબર છે. કાનપુર, આગ્રા, લખનઉ અને ઈટાવા. તો આ ઉત્તર પ્રદેશની સ્થિતિ છે. બરોબર. ચાલો પછી તો પશ્ચિમ બંગાળની વાત કરી. ત્યાં શું થાય છે જોઈએ. બરોબર. તો यहाँ से विद्यार्थी मित्रों ए कलकत्ता, हावड़ा અને મુર્શિદાબાદ. બરોબર છે. આવી રીતે યાદ રાખવાનું છે. કિલોમીટર પ્રતિ અવર. બરોબર છે. જો કલકત્તા, મુર્શિદાબાદ અને H ફોર હાવડા. બરોબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર છે ઝડપનો એકમ છે એની પરથી તમે છે એ જો લોજિક થી પાકું કરી શકો છો. બરોબર. ચાલો આગળ જોઈએ. બરોબર કે મધ્યપ્રદેશ છે એ શું કહે છે. બરોબર. પછી તામિલનાડુ શું કહે છે. મધ્યપ્રદેશના તો પહેલા જ બે આવી ગયા છે. બરોબર છે. તો અહીંયા ઉડી યાદ રાખવાનું છે. ઉડી ઉડી જાય. બરોબર છે. તો જો ઉજ્જૈની. બરોબર છે. પછી દેવાસ અને ઇન્દોર. બરોબર. તો આ અહીંયાના છે કેન્દ્રો. ચાલો હવે તામિલનાડુમાં જોઈએ. તામિલનાડુમાં છે કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. તામિલનાડુની ખાલી વાત થાય છે. કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. બરોબર. આ ઉપરાંત જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે ચેન્નઈ અને મદુરાઈ. બરોબર. તો
અહીંયા છે કોઈમ્બતુરનું સ્પેલિંગ પણ સી થી શરૂ થાય છે, ચેન્નઈનું સી થી, CCM યાદ રાખવાનું છે, બરોબર છે. તો અહીંયા પણ એક છે સૂત્ર આવી રીતે બને છે, બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની અંદર પણ છે આ ઉદ્યોગ વિકસતો જાય છે, એટલે ધીરે ધીરે આગળ જતા છે એ પણ ભણવું પડશે. કે છે હવે તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની અંદર પણ આ વ્યવસાય વિકસતો જાય છે. તો ભાઈ શા માટે સુતરાઉ કાપડ છે એટલો બધો વિસ્તૃતીકરણ પામી રહ્યો છે, એટલો બધો ફેલાઈ રહ્યો છે, બરોબર છે. તો જોઈએ સુતરાઉ કાપડનું વિસ્તૃતીકરણ થવાના કારણ. કેમ સુતરાઉ કાપડ છે એ ભારતમાં બધે છે, એ ખૂણે ખાચરે છે, એ પગ પેસારતો જાય છે. તો કે છે પરિવહનની સુવિધા, કે છે હવે રોડ છે એ સારા થઈ ગયા છે, એટલે વીજળીની સુવિધા, વીજળી છે મળે છે એટલે મિલો 24 કલાક છે એ ચાલી શકે છે. આગળ કે છે બેંક અને વીમો, સરકાર છે ધિરાણ પણ આપે છે, બરોબર છે. સરકાર છે એ તમે જો કપાસ છે, બરોબર, એનો પાક નિષ્ફળ જાય તો વીમાની પણ સુવિધા આપે છે. હવે ક્યાં ઘટે કાંઈ, બરોબર. તો કહે છે પરિવહનની સુવિધા, વીજળીની સુવિધા, બેંક અને વીમો અને મોટું બજાર, બરોબર. આનું બજાર છે બહુ મોટું છે, કે છે આપણા દેશની અંદર, અને આપણે તો નિકાસ કરીએ છીએ એટલે બીજા દેશો પણ ધ્યાનમાં લેવા જોઈએ, બરોબર. એટલે જેટલું કાપડનું ઉત્પાદન કરશો એટલું વેચાઈ જ જવાનું છે, એમ કે છે. વ્યાપક બજાર, બરોબર છે. તો આ કારણો છે, બધે 5-5 જ કારણ આવશે વિદ્યાર્થી મિત્રો. આમાં 3 એવા સવાલ છે, બરોબર. હવે કે છે સુતરાઉ કાપડ આજે છે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. સુતરાઉ કાપડ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, જોઈએ. તો કે છે ઉત્તમ પ્રકારના કપાસની અછત. સમજાવું કેમ? ઉત્તમ પ્રકારના કપાસની અછત કેમ આવું કીધું? તો કે અત્યારે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, બધાય બીટી બિયારણો પર ચાલી રહ્યા છે, બરોબર છે. બીટી બિયારણથી પાક ઉત્પાદન જાજુ થાય છે, બરોબર. આપણને ખબર છે આની અંદર છે ટોક્સિક પ્રોટીન રહેલું છે, જે કીટકો અને જીવજંતુઓનો નાશ કરી નાખે છે, એટલે છે પાક નુકસાન પણ ઓછું જાય છે, પણ ગુણવત્તા એ પહેલા જેવી નથી રહી, બરોબર. ગમે એમ તો આ સુધારેલી જાત છે, બરોબર. ગમે એમ તો આમાં માનવનો હાથ છે, બરોબર. એટલે કે છે ઉત્તમ પ્રકારના કપાસની અછત છે અત્યારે, બરોબર, બીટી બિયારણોને કારણે. આગળ કે છે તો કે છે વૈશ્વિક સ્પર્ધા છે અત્યારે. બધે દુનિયામાં છે રોકડિયા પાક, કેશ ક્રોપ્સ નું વાવેતર વધતું જાય છે, એટલે વૈશ્વિક સ્પર્ધાનો આ છે સામનો કરી રહ્યો છે. ખાસ ચીન સાથે અહીંયા આપણી છે બહુ મોટી ટક્કર છે, બરોબર. આગળ કે છે કૃત્રિમ કાપડ સાથે સ્પર્ધા છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી કાપડ છે, સુતરાઉ કાપડ છે, બહુ મોંઘું ડાટ છે. કૃત્રિમ કાપડ છે સસ્તું છે, તો કે એની આગળ છે એ પૈસે ટકે સ્પર્ધા છે. કૃત્રિમ કાપડ સાથે સ્પર્ધા, બરોબર છે. કેમ? ઈ સસ્તું છે, બરોબર છે, ઈ સસ્તું છે. આગળ શું કે છે? તો કે છે વીજળીનો છે એ અપૂરતો પુરવઠો,
બરોબર છે. બધે ક્યાંય વીજળી સરખી નથી, તો ગુજરાતમાં છે, મહારાષ્ટ્ર છે, અમુક અમુક રાજ્યોમાં વીજળીની સારી એવી સુવિધા છે, વીજળીની અપૂરતી સુવિધા. અને છેલ્લું, જૂના યંત્રોનો છે હજુ પણ ઉપયોગ કરશે. હજુ આપણે છે આમાં ટેકનોલોજીની અંદર એડવાન્સમેન્ટ કરી શક્યા નથી, એટલે પ્રોડક્શન એવું ચાઇના જેવું બરોબર જાજુ કરી શકતા નથી. એટલે જૂના યંત્રોનો ચાલ્યો આવતો ઉપયોગ. આ સમસ્યાનો છે સુતરાઉ કાપડ ઉદ્યોગ સામનો કરી રહ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ભારત કયા કયા દેશોમાં છે સુતરાઉ કાપડની નિકાસ કરે છે એ જોઈ લઈએ જરા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વીટો સત્તા જોવાની છે. કયા કયા 5 દેશો પાસે વીટો પાવર છે જોઈ લો. બધા આવી જશે. એક ચીન સિવાય, કેમ કે ચીન તો આપણી કરતા જાજુ બનાવે છે. જો પહેલું અમેરિકા, યુએસએ વીટો પાવર છે. હા બરોબર. બીજું તો કે છે ભાઈ રશિયા છે ભાઈ, બરોબર છે. પછી તો કે બ્રિટન, પણ અહીંયા લખ્યું છે બરોબર છે એ યુકે, યુનાઇટેડ કિંગડમ એની માટે, બરોબર. ફ્રાન્સ છે ભાઈ. અહીંયા ચીન ન લખી શકાય, કેમ કે ચીન તો આપણી કરતા વધુ બનાવે છે. તો લોજિકનો ઉપયોગ તો 4 વીટો વાળા દેશ લખી નાખવાના છે. 2 ક્રિકેટ ટીમ બહુ મજબૂત ટીમ છે, ત્યારે એ લખી નાખવાની છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, 2 ક્રિકેટ ટીમ એ રીતે યાદ રાખવાનું છે. અને 2 છે અટપટા દેશ છે, નેપાળ અને સુદાન, બરોબર છે. અહીંયા તમારે છે સુના યાદ રાખવાનું છે, સુદાન અને નેપાળ વગેરે. બુદ્ધિનો પ્રયોગ કરશો તો આમ બરોબર છે એ યાદ રાખી શકશો. ચાલો, અહીંયા સુતરાઉ કાપડ છે એ આપણો પૂરો થાય છે. આગળ આપણે છે શણિયું કાપડ જોવાનું છે. ચાલો, તો કે છે ભારતનો આ બીજા નંબરનો મહત્વનો છે એ ઉદ્યોગ છે, બરોબર. એટલે આને પણ અંડર એસ્ટિમેટ કરી શકાય નહીં. ભારતનો બીજા નંબરનો સૌથી મહત્વનો ઉદ્યોગ. તો કે આને છે એટલું બધું મહત્વ કેમ આપ્યું? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, શણમાંથી કેટલી કેટલી વસ્તુ બને છે, બરોબર. લખી નાખી શણમાંથી, બરોબર છે, કંતાન, થેલી, દોરડા, કોથળા, સાદડી, પછી એ જ રીતે પગરખા અને ગ્રહ સુશોભન ની વસ્તુ વગેરે વસ્તુ બને છે, બરોબર. એટલે આનું મહત્વ અનુરૂપ છે. તેથી તેનું મહત્વ અનેરું છે. તો આ એક વાક્ય એડ કરી દેવાય આપણે, બરોબર. આપણે શણ વિશે જાણીએ છીએ. ચાલો, શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ. શણનું ઉત્પાદન ઇઝ ઇક્વલ ટુ વિશ્વમાં ભારત ફર્સ્ટ પોઝિશન. પણ શણની નિકાસ ઇઝ ઇક્વલ ટુ બાંગ્લાદેશ પ્રથમ, ભારત બીજું. ઉત્પાદન આપણે સૌથી વધુ કરીએ, નિકાસ બાંગ્લાદેશ વધારે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલું ઉત્પાદન કરીએ છીએ એની ખપત અવડો મોટો દેશ છે, એને એની છે જરૂરિયાતો પૂરી કરવામાં છે થઈ જાય છે. એટલે નિકાસ વધુ છે બાંગ્લાદેશ કરી જાય છે, જ્યારે ઉત્પાદનમાં છે એ આપણે પ્રથમ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે કે ભારતમાં છે એ ક્યાં ક્યાં શણ ઉદ્યોગ વિકસ્યો છે.
ચાલો ભારતના શણ ઉદ્યોગ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો 80% તો છે બરોબર છે એ મિલો પશ્ચિમ બંગાળની અંદર છે. 10% આંધ્રપ્રદેશની અંદર છે. હવે વિદ્યાર્થી મિત્રો બધા એકબીજાના ટચમાં છે ને એવા રાજ્યો લેતા જવાના છે. જો ઓરિસ્સા એ મધ્યપ્રદેશના ટચમાં છે, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના ટચમાં છે, ઉત્તર પ્રદેશ બિહારના ટચમાં છે, બરોબર છે. બિહાર છે એ પશ્ચિમ બંગાળના ટચમાં છે અને ત્રિપુરા અસમ એ યાદ રાખવાનું છે 3A, બરોબર છે, થોડુંક અલગથી. બરોબર, આ બધા રાજ્યો આવી ગયા. લખીએ ઓરિસ્સા ઉપરાંત ઓરિસ્સા એને કોણ અડે છે તો કે છે મધ્યપ્રદેશ. ચાલો પછી તો કે ઉપર ઉત્તર પ્રદેશ, પછી તો કે બિહાર, પછી તો કે પશ્ચિમ બંગાળ તો આવી ગયું. હવે 3A ત્રિપુરા અને અસમ, બરોબર છે, વગેરે રાજ્યોની અંદર શણ ઉદ્યોગે પગ પેસારો કર્યો છે. તો આગળ જોઈએ શા માટે છે એ શણ ઉદ્યોગ હુગલી નદીને કિનારે વિકસ્યો છે. આ સવાલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આ હું તમને અંદર સવાલ સ્વરૂપે લખાવી દઉં છું. શા માટે શણ ઉદ્યોગ હુગલી નદીને કિનારે વિકસ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો કહે છે શણને સંસાધિત કરવા માટે, એને પ્રોસેસ કરવા માટે, બરોબર છે, શણનું જે વાવેતર થાય એમાંથી બધી વસ્તુ બનાવવા માટે છે, બરોબર, એ પુષ્કળ પાણીની જરૂર પડે છે. નદી તો પાણી આપી શકે, બરોબર, કહે છે શણને સંસાધિત કરવા પુષ્કળ પાણીની જરૂરિયાત. પછી તો કે તમને ખબર છે ભારત અને બાંગ્લાદેશ સસ્તા શ્રમની હરીફાઈમાં છે, સસ્તો શ્રમ મળી રહેશે. બરોબર, પછી તો કે નિકાસ માટે બંદરો છે. જો નદી હોય તો બંદર તો હોય જ. પછી કે છે બેન્કિંગ અને વીમાની વ્યવસ્થા છે, બેન્કિંગ અને વીમાની વ્યવસ્થા છે, એટલે લોન પણ મળશે અને વીમો પણ મળશે. વગેરે કારણોસર છે હુગલી નદીને કિનારે વિકસ્યો છે. ચાલો શણ ઉદ્યોગ પણ અત્યારે છે એ કેટલીક વૈશ્વિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શણ ઉદ્યોગ સામે વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? શણ ઉદ્યોગ સામે પહેલી જ એ સમસ્યા છે કે આજે શણ ઉદ્યોગમાંથી છે એ બનતી વસ્તુઓને સ્થાને, બરોબર છે, અન્ય ઉત્પાદિત ચીજ વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે. પ્લાસ્ટિક આવી ગયું. વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં છે ગોલ્ડન ફાઈબર જેને આપણે કહેતા હતા શણને, એની જગ્યાએ જે છે પ્લાસ્ટિકની ઉત્પાદિત ચીજ વસ્તુઓનો એ વ્યાપ વધી રહ્યો છે, બરોબર છે. શણની ઉત્પાદિત વસ્તુઓને સ્થાને અન્ય ઉત્પાદિત વસ્તુનો ઉપયોગ, આ પહેલો પ્રશ્ન છે. પછી કે છે વધતી જતી કિંમતો. જો વિદ્યાર્થી મિત્રો તો પાણી જાજુ જોઈએ, બરોબર છે, પછી તો કે ઉદ્યોગો સ્થાપવા પડે એની માટે, બરોબર, એનું બાંધકામ, એનો વીજળીનો ખર્ચ, ત્યાં મહેનત મજૂરીનો ખર્ચ,
બરોબર. તો કહે છે હવે આની કિંમત વધતી જાય છે અને ઘટતી જતી આંતરરાષ્ટ્રીય માંગ. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં છે બરોબર જેટલી પહેલા શણની જરૂરિયાત હતી એટલી બધી છે નહીં, કારણ કે પ્લાસ્ટિકે સ્થાન લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી જતી માંગ વગેરે છે કે બાંગ્લાદેશ સાથે તીવ્ર હરીફાઈ પણ લખી શકો બરોબર આપણા દેશના પરિપ્રેક્ષ્યમાં વગેરે છે સમસ્યાનો સામનો આજે શણ ઉદ્યોગ કરી રહ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે ઊની કાપડ ઉદ્યોગ તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. તો કે છે સદીઓથી છે આ તો એક ભારતનો કુટીર ઉદ્યોગ રહ્યો છે બરોબર. પહેલા આની કઈ મિલ નહોતી, ઘરે જ છે ઊન તૈયાર કરવામાં આવતું હતું બરોબર. ઘેટા અને બકરામાંથી પ્રાપ્ત કરેલું ઊન છે એમાંથી વસ્ત્ર પરિધાનો ઘરે જ તૈયાર કરવામાં આવતા હતા. પણ સદીઓથી આનો છે કુટીર ઉદ્યોગ, યાને કે છે ઘરની અંદર જ ગૃહ ઉદ્યોગ બરોબર છે સ્વરૂપે આના ઉપર કામ થતું હતું. તે સદીઓથી ભારતનો મહત્વનો કુટીર ઉદ્યોગ રહ્યો છે બરોબર. ચાલો તો હવે આજે છે ભાઈ બરોબર છે ઊની કાપડ છે એમાં સૌથી વધુ ઉત્પાદન કોણ કરે છે, કયું રાજ્ય કરે છે? કહે છે ઊની કાપડના ઉત્પાદનમાં પંજાબ પ્રથમ ક્રમે છે બરોબર અને મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. આ યાદ રાખવાનું છે બરોબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે છે ભારતમાં ઊન માટેના મહત્વના કેન્દ્રોની વાત કરી. ઉપરથી લેતો જાય છે બરોબર છે, બધું સમજાવતો જાય છે એટલે એક કઈ કેન્દ્ર છૂટી જાય નહીં. કે છે ભારતમાં ઊની કાપડના મહત્વના કેન્દ્રો. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જમ્મુ કાશ્મીરમાં તો કેવી ઠંડી પડે કડાકાની, તો અહીંયા તો છે ઊની કાપડ જોઈએ, 12 માસ પહેરવા પડે લગભગ. તો જમ્મુ કાશ્મીર ની અંદર શ્રીનગર છે બરોબર છે. પછી વાત કરીએ આપણે ભાઈ કે પંજાબ છે એ પહેલા નંબરે છે ઊનના વસ્ત્ર પરિધાન તૈયાર કરવામાં. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે છે ચંદીગઢ, અમૃતસર અને ધારીવાલ બરોબર છે. આ ત્રણ વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો ત્યાં ખાસ. ચાલો મહારાષ્ટ્ર વિશે કઈ ખાસ માહિતી આપી નથી. રાજસ્થાન બરોબર, જો જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા નથી કરતું તો રાજસ્થાનમાં ઉતરીએ આગળ. કે છે જયપુર અને બીકાનેર બરોબર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બધું આવી ગયું છે. બીકાનેર એક કલામાં ફેમસ છે, મને કહેવાનું છે કઈ કલા માટે બીકાનેર ફેમસ છે. ચાલો ગુજરાત નીચે ઉતરીએ બરોબર. આજા યાદ રાખવાનું છે ગુજરાતનો, અમદાવાદ અને જામનગર. ચાલો મહારાષ્ટ્ર પણ છે લિસ્ટમાં, પણ અહીંયા કઈ ઉલ્લેખ કર્યો નથી બરોબર. ઉત્તર પ્રદેશ પણ છે બરોબર. પછી તો કે છે એક આપ્યું છે સાઉથ ની વાત કરી છે કે કર્ણાટક નું બેંગ્લોર વગેરે સ્થળો છે. તો આ છે ઊની કાપડ માટેના મહત્વના કેન્દ્રો છે. હવે કે ઊનનો ઉપયોગ ક્યાં થાય, ચાલો એ જોઈએ.
ચાલો કે છે ઊનીનો કાપડનો ઉપયોગ, ઊની કાપડનો ઉપયોગ. પહેલું જે કહી દીધું વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે બરોબર છે કે ગરમ વસ્ત્રો તૈયાર કરવા, ગરમ અને જાડા વસ્ત્રો માટે. અને કહે છે ભારત તો ઊનના છે ગાલીચા બનાવે છે બરોબર, જે પાથરવામાં આવે છે, અને ખાસ એની માટે કાશ્મીર ફેમસ છે, પાછું કાશ્મીરના ગાલીચા ફેમસ છે. કહે છે ભારત તો ઊનના ગાલીચા પણ બનાવે અને તેની નિકાસ કરે છે. ચાલો, ભારત કયા દેશોમાં છે એ ઊની કાપડની નિકાસ કરે છે એ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હોવી જોઈએ, અમેરિકા અને યુરોપના બધા છે આ બે ખંડના છે એ દેશો કે જ્યાં છે કે વિદ્યાર્થી મિત્રો પુષ્કળ ઠંડી પડે છે, કડાકાની ઠંડ પડે છે, ત્યાં જ આની વસ્તુની જરૂર પડે. ચાલો જો લખું છું અમેરિકા, પાછા જો કેટલા વિન્ડો વાળા આવે છે, જોજો રશિયા બરોબર છે, પાછું આવે છે વિદ્યાર્થી મિત્રો એ જો ફ્રાન્સ, આ 3 વિન્ડો વાળા. પછી તો કે અમેરિકાનું પાડોશી છે બરોબર છે કેનેડા, અને જર્મની છે એ ફ્રાન્સની બાજુમાં છે, પણ આપણે એને જે કે યાદ રાખી શકીએ જો બરોબર છે, કેમ કે જમ્મુ કાશ્મીર અહીંયા આવે જ છે. જર્મની અને કનાડા, કનાડાનું સ્પેલિંગ એકચ્યુઅલમાં સી થી શરૂ થાય છે, પણ ડઝન્ટ મેટર, આપણને યાદ રહેવું જોઈએ બરોબર. યુએસએ, રશિયા, ફ્રાન્સ, કેનેડા અને જર્મનીમાં તેની નિકાસ થાય છે. ચાલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો ઊની કાપડ પણ છે એ પૂરું થાય છે. એ સાથે આજનો આપણો લેક્ચર રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.